હનુમાનજીએ લંકામાં પ્રવેશતા ક્યારે પણ નહીં વિચાર્યું હોય એવો અદ્ભુત અનુભવ આ દોહામાં વર્ણવવામાં આવ્યો છે. ચાલો આપણે પણ આ અનુભવનો આનંદ ઉઠાવીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 6. तब हनुमंत कही सब राम कथा निज नाम, सुनत जुगल तन पुलक मन મગન સુમિરી ગુણગ્રામ. પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની સમસ્ત કથા કહીને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રી રામજીના ગુણસમૂહ સ્મરણ કરીને બંનેના મન મગ્ન થઈ ગયા. સુનહ પવન સુત રહીન હમારી, જીમી દસ નન્ની મહુ જીબ બિચારી. तात कबहु मोहि जानी अनाथा, કરી હઈ કૃપા ભાનુકુલ નાથા. વિભીષણજીએ કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજીનું શું મારા ઉપર ક્યારે કૃપા કરશે? તામસ તનુ કછુ સાધન નાહી, પ્રીતિ ન પદ સરોજ મન માહી. અબ મોહી ભાવ ભરોસા હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. મારું તામસી શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી અને મનમાંય શ્રી રામજીના ચરણ કમળોમાં પ્રેમે નથી. પરંતુ હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે શ્રી રામચંદ્રજીની મારા પર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જો રઘુબીર અનુગ્રહ કીન્હા, તો તુમિ મોહિધર સુહટી દીન્હા. સુનો વિભીષણ પ્રભુ કઈ રીત, કરી સદા સેવક પર પ્રીત. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે ત્યારે જ તો તમે મને હઠ કરીને દર્શન આપ્યા છે. હે વિભીષણજી, સાંભળો, પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ કર્યા કરે છે. કહું કવન મેં પરમ કુલીના, કપિચંચલ સબ હી બિંધી હીના. પ્રાત લે જો નામ હમારા, તેહ દિન તૈન મિલે આહારા. ભલા કહો, હું જ કયો મોટો કુળવાન છું. હું તો પોતે ચંચળ વાનર છું અને સર્વ પ્રકારથી નીચ છું. પણ પ્રાતઃકાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો તેને તે દિવસે. દોહા 7. અસમય અધમ સખા સુનો, મોહ પર રઘુબીર. કિન્હી કૃપા સુમિરે ગુણ, ભરે બિલો ચરણીર. અર્થાત, હે સખા, સાંભળો, હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર પણ કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં જળ ભરાઈ આવ્યું. જાનતહુ અસ સ્વામી વિસારી, ફિરહી તે કાહે ન હોંદી દુખારી. એહી વિધિ કહત રામ ગુણ ગ્રામા, પાવ અનિર્વાચ્ય વિશ્રામા. જાણવા છતાંય આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભટકતા ફરે છે તે દુઃખી કેમ ના થાય? આ પ્રમાણે શ્રી રામજીના ગુણ સમૂહો કહેતા તેમણે અનિર્વિચનય શાંતિ પ્રાપ્ત કરી. પુનિ સબ કથા વિભીષણ કહી, જેહ વિધિ જનક સૂતા તહ રહી. તબ હનુમંત કહા સુન ભ્રાતા, દેખી ચહુ જાનકી માતા. પછી વિભીષણજીએ શ્રી જાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા તે સઘળી કથા કહી સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું, હે ભાઈ સાંભળો, હું જાનકી માતાને જોવા માંગુ છું. જુગતિ વિભીષણ સકલ સુનાઈ, ચલ્યો પવન સુત બિદા કરાઈ. કરી સોય રૂપ ગયો પુનિ તવા, બન અશોક સીતા રહ જવા.
વિભીષણજીએ સર્વે યુક્તિઓ કહી સંભળાવી. પછી હનુમાનજી વિદાય લઈને ચાલ્યા. પાછા તે જ પહેલાંના મચ્છર જેવા રૂપને ધારણ કરીને ત્યાં ગયા, જ્યાં અશોક વનના જે ભાગમાં સીતાજી રહેતા હતા. દેખી મની મહુ કિની પ્રણામા, બેઠી જીતી નિસી જહામાં. કૃષ તનુ શિષ જટા એક બેની, જપતિ હૃદય રઘુપતિ ગુણશ્રીની. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમને બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. શિર પર જટાઓની એક વેણી છે અને હૃદયમાં શ્રી રઘુનાથજીનો ગુણ સમૂહનો જપ કરતા રહે છે. દોહા 8. નિજ પદ નયન દિએ મના, રામ પદ કમલ લીન. પરમ દુખી ભા પવન સુત, દેખી જાનકી દીન. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રી રામજીના ચરણો કમળમાં લીન છે. જાનકીજીને દિન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. તરુપલ્લવ મહુ રહા લુકાઈ, કરી વિચાર કરો કા ભાઈ. તેહી અવસર રાવनु તહુ આવા, સંગ નારી બહુ કિએ બનાવા. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? આમનું દુઃખ કઈ રીતે દૂર કરું? તે જ સમયે ઘણી જ સ્ત્રીઓ સાથે લઈને ઠાઠ માઠથી રાવણ ત્યાં આવ્યો. બહુવિધ ખિલ સહિત સમુજાવા, સામ દાન ભય ભેદ દિખાવા. કહ રાવनु સુनु સમુખી સયાની, મંદોદરી આદિ સબ રાની. તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા, સામ દાન ભય ને ભેદ બતાવ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ મંદોદરી આદિ સર્વ રાણીઓને. તવ અનુચરી કરું પન મોરા, એક બાર બિલોકુ મમ ઓરા. તૃણ ધરી ઓટી કહિત બેદહી, સુમિરે અવધપતિ પરમ સનેહી. હું તારી દાસી બનવા દઈશ, આ મારું પ્રણ છે. તું એકવાર મારી સામે જોતો ખરા. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રને સ્મરણ કરીને જાનકીજી તણખલાની આડ કરીને કહેવા લાગ્યા, સુનુ દસ મુખ ખદ્યોત પ્રકાશા, કબુહ કી નલિની કરી બિકાસા. અસમન સમજુ કહિત જાનકી, ખલ સુધી નહીં રઘુબીર બાનકી. હે દશમુખી સાંભળ, આજ્ઞાના પ્રકાશથી કદી કમલિની ખીલી શકી છે? જાનકીજી પાછા કહે છે, તું આવું જ મનમાં સમજી લે. અરે દુષ્ટ, તને રઘુવીરના બાણની ખબર નથી. સઠ સુને હરિ ઓન્હી મોહી, અધમ નિલજ્જ લાજ નહીં તોહી. અરે પાપી, તું મને એકાંતથી હરી લાવ્યો છે. અરે અધમ નિર્લજ્જ, તને લાજ નથી આવતી? સીતા માતાની હારે આગળ શું થશે તે જાણવા કાલે ફરી પાછા મળીશું. જો તમને સુંદરકાંડનું આ વિવરણ ગમતું હોય તો અમારી ચેનલને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.